કોઈ પણ વસ્તુ કે કોઈ પણ કાર્યની પાછળ તમે સતત સમર્પિત હોય ને, ભલે કદાચ 100% ના થાય પણ 50% તો પૂરું થાય ને થાય. પુરુષાર્થ કરનાર, મહેનત કરનાર, ધૈર્ય અને ધીરજ રાખનાર વ્યક્તિ કેવી છે? અમુક કામ જીવનમાં એવા હોય છે કે જે કામ 2 વર્ષે પૂરા થવાના હોય ને, તમે 2 વર્ષ પહેલા પ્રયત્ન કરો અને ચારે બાજુથી નિરાશા વ્યાપે ને બધી બાજુથી કંટાળી જાઓ અને પછી અંદરથી એવો વિચાર આવે, થાય તોય ઠીક, ના થાય તોય ઠીક. કારણ પ્રારબ્ધ કર્મથી પુરુષાર્થ કરો છો એનું ફળ ઈશ્વર નથી આપતો, પણ બધું એને સમર્પિત કરી દો છો ને તો પ્રેમ અને દયાના સ્વભાવથી જે નથી શક્ય એને પણ શક્ય કરી દે છે.